ભરૂચના જંબુસર શહેરના ટંકારી ભાગોળના રહેવાસી અને શૈલેષ પટેલના પુત્ર પાર્થ પટેલે સીઆરપીએફની કપરી ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા શહેરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પાર્થ પટેલના સન્માનાર્થે આયોજિત યાત્રાનો પ્રારંભ ટંકારી ભાગોળ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિરના આશીર્વાદ મેળવી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભવ્ય સન્માન યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરતી કાવા ભોગોળ ખાતે પહોંચી હતી। યાત્રા દરમિયાન પાર્થ પટેલને આવકારવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો તેમજ નગરજનો ઉમટી પડ્યા હતા। સમગ્ર શહેરમાં દેશભક્તિના નારા અને ભારત માતા કી જયના ગુંજતા નાદ વચ્ચે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। એક સામાન્ય પરિવારમાંથી આવતા પાર્થ પટેલે પોતાની મહેનત અને લગનથી સીઆરપીએફમાં સ્થાન મેળવી માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ જંબુસર શહેર અને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે। શહેરના આગેવાનો અને સમાજના આગેવાનોએ પણ પાર્થ પટેલે અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી। જય હિન્દ સૌને। મારું સિલેક્શન 17/1/2025ના રોજ થયું હતું અને ટ્રેનિંગ મારી 44 વીકની હતી, મતલબ 11 વીકની ટ્રેનિંગ હતી મારી। એમાં 6 મહિનાની બેઝિક ટ્રેનિંગ, 6 મહિનાની ઓબ્સ્ટિકલ ટ્રેનિંગ